હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? કારણ કે અત્યારે જો આપણે તો મજામાં જ છીએ। એનું કારણ છે કે આપણે ચણાનું વાવેતર કરવાનું છે અને અત્યારે વાગી ગયા છે 11:30 અને આપણે હમાર મારવા વહી ગયા હતા વહેલા, એટલે હમાર આપી નાખ્યો અને હવે ચણા લેવા આવી ગયા। અને ચણાનું બિયારણ આપણે સોલે ચણા એ ઘરનું જ છે, એ વેચાતું લેવાનું નથી। અને બીજા નંબરમાં આપણે કોઠીંબા મેગવા હતા ઉપલેટાથી, અને મોર બે ફરે આવી ગયા ના ત્રીજો રાઉન્ડ છે, એટલે કોઠીંબા જો આપણે અત્યારે આવી ગયા હતા। એનું કામ હતું, કીધું એ ઉતરી જાય અને બિયારણ લેવાઈ જાય। જો અત્યારે કોઠીંબા આવી ગયા, હવે આનું કટિંગ થાય કાલ, કારણ કે દેવાસના મમ્મી ગયા છે રાજકોટ, એટલે એ હાજર છે નહીં। અને આપણે કોઠીંબાનું કટિંગ તો આમ તો બા ને હેતલ જ કરે છે, કારણ કે નહીં ના તો આખો દિવાળી જ હોય કા દેવાસ। એટલે આનું કાલ સવારે કટિંગ થાય અને આજે આપણે વાવેતર ચણાનું થઈ ગયા, એટલે બિયારણ લઈ ગયા। હાલો દેવાસભાઈ ને આવું વાળીએ કા ચણાનું બિયારણ લઈને પોગી ગયા વાળીએ, અને વાળી આવીને આપણે પેલા કામ કરવાનું છે પોટ મારવાનું, કારણ કે સફેદ ચણા અથવા આપણે પીરા ચણા કે જીરું કે ધાણા કોઈ પણ વસ્તુ વાવી તો એમાં આપણે પોટ મારી દઈને તો ફૂગજન્ય રોગ ન આવે, એટલે આપણે ઉગાવો સારો આવે, અને ઉગા ભેગો જે ફૂગનો રોગ આવે તો એ કંટ્રોલ રહે, એટલે આપણા જે અમુક ટકા 20% નુકસાની આવવાની હોય ને એ નુકસાની ન આવે। એટલે અત્યારે આપણે લુગડું પાથરીને એમાં એક આયરે પટ દઈ દેવાનું છે। આપણે કાર્બોજિયમ અને મેન્કોજેબ એક જ પડીકામાં બે ઝેર આવે છે, અને એનું કામ બહુ સારામાં સારું। જો આપણે અત્યારે દઈ દઈએ તો પછી ન આપવો પડે, જો ન દીધેલ હોય તો આપણે પાણી પાતાય ને ત્યાં આપણે ફૂગ આવે તો આપવો પડે। એટલે હવે આપણે આને ડાયરેક્ટ આમાં ઠલવી જ દેવાનું। અને ચણા આપણા કઈ ઘટે નહીં એવા હે, ઘરનું બિયારણ રાખેલું હોય તો ફેર પડે। જો એકદમ એક હરખો દાણો, અને હજી આમાં ક્યાંય થોડો છે નહીં। આપણે જઈએ મૂક્યા ત્યાં આપણે જે પડીકા આવે છે ઘઉંમાં મૂકવાના ટીકડા, કે ટીકડા મૂકી દીધા હતા, એટલે આપણે કોઈ જાતનો આમાં થોડો આપ્યો નથી। અને આપણે કાલાવડથી આવી ગયા છે રમેશભાઈ, કારણ કે જે આપણે જમીન વાવી છે એ રમેશભાઈની છે, અને રમેશભાઈની માંડવી નીકળી ગઈ છે, એટલે રમેશભાઈને આપણે તેડાવ્યા। કીધું રમેશભાઈ બે દી આવો તો અમને મજા આવે અને તમને મજા આવે। શું કે રમેશભાઈ, બાકી મજામાં ને? ચણાને ઢગલો કર્યો અને એમાં હવે આપણે કાર્બોજેબ મેન્કોજેબનો જે પોટ મારી છે એ આપણે પંપમાં આપણે લગભગ અંદાજે અત્યારે ચણા લીધા છે 16 થી 17 મણ જેવા, અને એને આપણે પાણી લઈ લીધું છે અત્યારે 5 લીટર। 5 લીટર પાણીમાં આપણે કાર્બોજેબ મેન્કોજેબ 500 ગ્રામ નાખી દીધો છે, અને એને આપણે પાણી ભેગું મિશ્રણ કરીને છંટકાવ કરતા જાય અને ચણામાં મિક્સ કરતા જઈને કદાચ વધારે ચણા પલળી જાય તો કાંઈ જોખમ નથી, કારણ કે આપણે વાવવા જ છે, એટલે એ કંઈ ઉપાધિ છે નહીં। આવી રીતે એક એક દાણામાં પોટ લાગી જવો જોઈએ, અને જેમ આપણે ડાયરેક્ટ નાખીને તો એમાં આપણે જોઈએ એવો ના લાગે, અને આ પછી ફેરવતા જાવું એટલે એકદમ કમ્પ્લીટ થતો જાય। જો એ તું આમ રે, આવી રીતે એક એક દાણામાં પોટ લાગી જાય આપણો। આવી રીતે ખપારી ફેરવતા જાવ એટલે આપણો એક એક દાણો પટથી રંગાઈ જાહે અને આપણે
થોડીક મહેનત પડે અત્યારે, પણ આપણે ફૂગજન્ય રોગથી બચી શકી, એટલે તમને 20% ફાયદો રહે એમ. પછી આપણે મન પડે એમ મારી દઈએ ને એક દાણામાં ન લાગે તો પછી ફૂગ આવવાનો પ્રશ્ન કદાચ રહે. અત્યારે ટાઈમ થયો છે 5:30 અને આપણે ગયા તા 12, એટલે સવારે ગયા તા ને પાછા 5 વાગે તો ઘરે આવી ગયા. આપણે હાથોદળ અમારે ગામથી 8 કિલોમીટર થાય, એટલે 8 કિલોમીટર છેટું દેવાંશી પપ્પાને મૂકવાય આવવું પડે ને તેડવાય આવવું પડે, પણ એને ભેગું આવવાનો ટાઈમ નહોતો, એટલે એકલી હું જઈને વહી આવી. ક્યારેક એકલું જવું પડે, અને એના પપ્પાને તો અહીંયા રહેવું ફરજિયાત હતું. આપણે વાવાવાળા આવવાના હતા, ભલે અમારે રાખવાનો બાકી હતો. વાવાવાળા તો બપોર પછી આવ્યા, પણ ચણા વાવવાનું મેન કામ હતું. હવે એ મોડું થાય છે, એટલે એના પપ્પા કે હું નહીં આવું તો હાલશે. કીધું હાલશે. ને આપણે ખરું તો એમ નામ ખરા ઠેકાણે પડ્યું છે, કાંઈ એમાંય દોડવો વીણાનો નથી. હું કાંઈ હતી નહીં, અને જવું પડે એમાંય હાલે નહીં. હવે આપણે એ જ કામ છે, થઈ જાય 2-3 દિવસમાં કામ. ને એકવાર ચણા વવાઈને પી જાય ને પછી ઉપાધિ નહીં. કેદી વવા હે એ જ ટેન્શન મોટું છે. પછી આપણે છેલ્લે વરસાદ એટલા બધા નથી થયા, એટલે પાણીનો પ્રશ્ન રહે. પણ હજી વાંધો નહીં આવે, પોર કરતા તોય થોડાક વહેલા વવાઈ જાય. વરસાદ વર્યો અને શિયાળુ પિત્તમાં બહુ મોડું થયું, નુકસાની બહુ આવી, પણ જે થવાનું હતું એ બધું થઈ ગયું. અને હવે આપણે સમય આવી ગયો છે સફેદ ચણા વાવવાનો, એટલે કે સોલે ચણા. ને બીજું શું કહીએ ને, કાબુલી ચણા. એટલે કાબુલી ચણા જે છે આપણે ઘરનું જ બિયારણ છે. કારણ કે અત્યારે જો બિયારણ લેવા જાય ને તો 1 મણના 2000 થી માંડીને 2500 રૂપિયા ભાવ છે. એટલે આપણું ઘરનું બિયારણ હતું ને એટલે વાંધો ન આવે. નકર આપણે 14 વીઘાના ચૈણા વાવીને તો અંદાજે 40,000 45,000 નું તો બીજ હોય. એટલે આપણે ઘરનું બિયારણ છે અત્યારે, એટલે વાંધો નથી. નકર ખેડૂતને અત્યારે પરિસ્થિતિ બહુ ભયંકર છે કે અત્યારે 40-50 હજારનું બિયારણ અને 15-17 હજારનું ખાતર. કારણ કે એટલું વાવો ને એટલે 7-8 થેલી તો ખાતર જોઈ, એટલે 15 હજારનું તો ખાતર જોઈ જાય. પણ બિયારણ ઘરનું હોય એટલે વાંધો ન આવે. બિયારણ અને દાણા અને આપણે પશુ હાટું નીણ, આ વસ્તુ ઘરની હોય ને એટલે લગભગ ખેડૂત થાકે નહીં. એટલે આપણે નીણ તો વાંધો નથી બહુ, અને દાણાય ઘરના હે અને બિયારણ ઘરનું હોય એટલે વાંધો નહીં આવે. આમને બરફ વહી જાય થાય છે. એ જીપીએસ સિસ્ટમથી જે ટ્રેક્ટર હાલે છે ગોવિંદસિંહ જાડેજાનું હાથદળવાળા, એનાથી જ વાવી છે. એટલે કે આપણું ક્યારાનું માપ અને પારાનું માપ 12 ઇંચ એટલે 12 ઇંચ એક્ઝેક્ટ માપ જ રહે. એમાં કાંઈ ફેરફાર ન થાય, એની રીતે હાલતું હોય. એમાં માણસ તો કઈ જોઈ નહીં. રાઈતના વાવશે તોય હાલશે. હા, રાઈતનું હાલે. આને એવું નથી કે આપણે દીનું જ વાવવું પડે. જો અત્યારે એની રીતે હાલ્યું આવે છે, છેટે ખાલી વારવામાં માણસ જોઈ, બાકી કઈ જરૂર નથી. અત્યારે આપણે ખાતર થઈ ગયું. અને ગોવિંદસિંહ આપણે ખાતર કેટલું વીઘે પડશે? 12 કિલો વીઘે. એટલે 12 કિલો 24 ની જારીએ ખાતર પડશે. અને આપણે ચણા પડશે 27-27 કિલો. એટલે આપણે તો કીધું છે કે 27-28 કિલો 30 કિલો વહી જાય તો વાંધો નહીં. કારણ કે આપણે કઈ બિયારણ ઘરનું છે, લેવા નથી જવું. અને પછી 27 કિલો પડે એટલે લગભગ વાંધો નહીં આવે. 24 કિલો સુધી વાંધો નહીં, એટલે ઉગાવો સારો જ આવે. પણ સફેદ ચણામાં થોડોક પ્રશ્ન હુકારાનો રહે, એટલે વધારે નાખી 2 કિલો તો સારું. અને આપણે ગોવિંદસિંહ હવે અંધારું થઈ જાય તો શું થાય? આપણે વાવી દે. હે હાલ છે ને રાઈતે? કારણ કે આમાં કઈ માણસની જરૂર તો છે નહીં. પારા કઈ તાહા બાંગા તો થવાના નથી. કઈ ના અટકે, વાયવે રાખો. હા, આપણે જાગી તાવથી હાલે. અને એક ગોવિંદસિંહ એમ કહે છે કે આમાં આપણે જે કાર્બોજેબ મેન્કોજેબ નો પટ માર્યો તો, એ કે અદા પટ નો માર્યો હોત ને તો સારું હતું. કે આ પટની હિસાબે થોડાક દાણા એ કે લહરવામાં કે આમ તકલીફ પડે, એટલે એ કે એક જણાને ભેગું રહેવું પડે છે. અને થોડાક દાણા સારા છે મોટા, કારણ કે આપણે જે ઘરે વાવવું હતું ને એટલે ક્વોલિટી કરીને કર્યા છે દાણા. સારી ક્વોલિટી ઝીણા દાણા બધા કાઢી નાખ્યા છે.
એટલે દાણાની હિસાબે થોડુંક ફેર પડે ને થોડોક આ પટની હિસાબે કદાચ એવું બનતું હોય છે. જો આ પટ માર્યા વિના હા એ બોલ્ટ દાણા. અત્યારે આધુનિક યુગ પ્રમાણે આધુનિક સાધનનો ઉપયોગ કરી તો આપને વાવેતર ને બધું પરફેક્ટ થાય, માપ સારું રહે, પારાનું ને બધું. અને ઓલું એ જો કે આપણે અત્યારે લગી વાવતા એ કારીગર હારા જ હોય ડ્રાઈવર, પણ આ તો ભાઈ ટેકનોલોજી છે. આપણે વાડીએથી આવી ગયા ઘરે ને ઘરે આવ્યા ત્યાં બાએ તો ભીંડો સુધારી નાખ્યો, પણ આપણે ભીંડાનું શાક બનાવવાનું નથી. બાને એમ થયું ભીંડાનું શાક બનાવવાનું છે. એમાં એવું છે કે આપણે વાડીએ જે ટ્રેક્ટર રાખવા આવ્યા છે એ 2 જણાની રસોઈ બનાવવાની છે, એટલે બધાને ભીંડાનું શાક ન હાલે. ભીંડાનું શાક અમારે તો હાવ એકદમ કડકડિયું બનાવવાનું, જેવું ખખડે ને તપેલામાં એવું તો જ દેવાનસિંહ પપ્પા ભીંડાનું શાક ખાય, નકર એ ભીંડાનું શાક ખાય નહીં. એટલે આપણે અત્યારે રસોઈમાં બનાવવાનું છે પપૈયા મરચાંનો સંભારો, પછી સેવ અને રીંગણા બટેકાનું શાક. એટલે હવે આપણે આજ તો સવારના વહેલા ગયા હોય એટલે થાકી એવા ગયા હોય, 4:45 વાગ્યાની વાત છે. એટલે હવે રાતના ફ્રી થાય ત્યારે હુવાનો વારો આવશે. હવે રસોઈમાં આપણે 6-7 જણા થઈ ગયેલા, હવે આપણે રસોઈ બનાવવા માંડી ફટાફટ. એટલે બા તો જો સંભારો તો સુધારી દે, એટલે એમ તો બાય હારો આવ્યો હોય એટલે બહુ પ્રશ્ન ન થાય. નકર ઘરે કામ કરીને તો આપણે એટલા ન થાકી, પણ બહાર જઈએ તો બહુ જ થાકી. એમ થાય ઘરે કામ કરવું સારું, ક્યાંય જવું સારું નથી. સાચું તીરથ આપણું ઘર છે, ઘર વગરનું નકામું. હવે આપણે સેવ બનાવવા માટે પાણી ગરમ કરવા મૂકી દીધું, પાણી ઉકળી ગયું છે. અને અહીંયા ગેસ ઉપર મૂકી દીધી સેવ, અને જે આપણે કાસરી તરી લીધી કોઠીંબાની. આપણી કાસરી એકદમ સરસ પોલી છે, આમ પરબારી ભાંગી જાય એવી. અને કાસરીનું આપણે પેકિંગ કરવાનો અત્યારે ટાઈમ નથી, પણ જેને ઓર્ડર લખાવ્યો ને બધાને કાસરી મળી જાય, કોઈ બાકી નહીં રહે એમ. હવે લઈ લઈ ઘી સેવમાં નાખવા માટે, ને ઘી આપણું એકદમ કણીવાળું. અને ઘીનો કેટલો ખોલી લે ત્યાં તો ઘીની સુગંધ આખા રસોડામાં આવે. સેવમાં આપણે જેમ જોહે ને એમ નાખશું. ઘી વધી જાય ને બહુ તો દેવાનસિંહ પપ્પાને ભાવે નહીં, એટલે એને કહેવાનું એવું કે માપે ઘી નાખવાનું. એમ ઘી આમ હાયલું જાય એટલું એને સેવમાં ન ભાવે, એટલે આપણે જોહે એમ નાખશું. સેવમાં તો અમે બહુ ઝાઝું ન જોઈ, એટલે ઘીમાં આપણે સેવ શેકી નાખી. આપણી સેવ બનીને થઈ ગઈ તૈયાર. હવે રોટલી બનાવીને પછી દેવાનસિંહ પપ્પાને કઈ વાડીએ ટિફિન લઈ જાય. વાડીએ ટિફિન 3 જણાનું લઈ જવાનું છે.